ગાઈસ કેમ છો? જય માતાજી ભાઈ. આજે છે બુધવાર અને ભાઈ સાંજના વાગ્યા છે 3. આજે એક ભાઈની કમેન્ટ આવી હતી કે ભાઈ તમે ચાલુ કંપનીના દિવસે એક રેન્ડમ વિડીયો બનાવો કે તમે કંપની ચાલુ હોય એ દિવસ તમે શું કરો છો, ખાવાનું કેવી રીતના બનાવો છો, કેટલા વાગે ઉઠો, કેટલા વાગે કંપની જાઓ. તો એ કોમેન્ટ આપણે વાંચી હતી. તો આજે મેં વિચાર્યું, મેં કીધું એક રેન્ડમ વિડીયો બનાવીએ કે ચાલુ કંપનીના દિવસે અમે શું કરીએ છીએ, ખાવાનું બનાવીએ, કેટલા વાગે ઉઠવાનું, કેટલા વાગે જવાનું. તો આપણે વિચાર આવ્યો, મેં કીધું એક બનાવીને તમને બતાવું કે રેન્ડમ મતલબ ચાલુ કંપનીના દિવસે કયું કયું કામ હોય, કેટલા વાગે ઉઠવાનું હોય. મારા અત્યારે નાઇટ શિફ્ટ ચાલુ છે અને અત્યારે સાંજના વાગે છે 3 વાગે ઉઠ્યો છું. હજી તો હાલ બેડ ઉપર જ છું. આવું નહીં જોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈએ, પછી ચા બા પીએ અને ખાવાનું તો રાત્રે જ બનાવવાનું. અને કંપનીમાં બી ટિફિન લઈ જવાનું એટલે વાંધો નહીં. અને કંપની નાઇટ શિફ્ટ હોય એટલે 10 વાગે ચાલુ થાય અને સવારે 6 વાગે છૂટીએ. બરાબર. તો નાહી ધોઈને તૈયાર થઈને ચા બા પીએ. ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે માથે તેલ બેલ નાખી દઈએ મસ્ત. અને જો તેલ ભાઈ આપણે કયું વાપરીએ? કોપરેલનું જ તેલ વાપરીએ. પણ ભાઈ એક વસ્તુ બીજી બી છે. બહાર ભાઈ -4 ને 5 ચાલી છે તે કોપરેલે બરફ થઈ ગયો અંદરે, મોટો પથરા જેવું થઈ ગયો. તો આપણે એક જુગાડ બતાવીએ. જો હા ભાઈ, જો એ પથ્થર થઈ ગયો ગમે તેમ નેચું કરે તો એ આવવાનું નહીં. તો ભાઈ આપણે હીટર મસ્ત 4 ઉપર કરીને અને 2 મિનિટ માટે પડી રાખો. આ જુગાડ ભાઈ ભૂયા ખબર ના પડી. જો ભાઈ હીટર ચાલુ હોય એટલે એમાં થોડુંક વાર મૂકશો ને એટલે મસ્ત થઈ જશે ગરમ. અને પછી આપણે તેલ બેલ નાખીએ અને ગરમ પાણી આવતું હોય ને ચકલી નીચે એકાદ નાખો ને તો બી મસ્ત ઓગળી જાય એટલે વાંધો નહીં. બાકી આવું -4 ડિગ્રીમાં તો પથ્થર થઈ જાય. અને આપણે ઇન્ડિયામાં તો તડકાએ મૂકી દેતા, એટલે તો તડકોય નહીં. શું કરવાનું? એટલે પછી આયરો જુગાડ અપનાવવું પડે. મૂક્યું ને એ રીતના 2 મિનિટ મૂક્યું થઈ જાય રેડી એકદમ. આમ ઓગળી જાય. નાખી દઈએ મસ્ત. પ્રદીપ બનાવવા ચા. એને મોર્નિંગ શિપ હતી. આર્યો એને મોર્નિંગ શિપ હતી ભાઈ એટલે એ આવી ગયો હતો. અને સ્મિત્યો જેવો આફ્ટરનૂનમાં. બરાબર. આપણા છે નાઇટ. ત્રણે અલગ અલગ શિફ્ટ. એક મોર્નિંગમાં, એક આફ્ટરનૂનમાં, એક નાઇટમાં. બાકી અત્યારે વાગે હજી 3:30 થયા ને 4 વાગે 5 વાગે તો અંધારું થઈ જશે. વધુ નહીં હેડો આને ગરમ થવા દઈએ અને પછી આપણે તેલ બેલ નાખીને ચા બા પી લઈએ. ભાઈ તેલ બેલ નાખી દીધું મસ્ત. અને પ્રદીપ ચા બનાવી દીધી. અરે ચા, બિસ્કિટ, ચા. પ્રદીપભાઈ મોજ મસ્તી ને? હા સર. ચા બા પી લઈએ મસ્ત. પછી ખાવા બાર બનાવીએ. ચલો ફટાફટ. ભાઈ પ્રદીપે તો હોઈ જાય. હા ગાઈસ તો જોતા જ નહીં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો એમ કે કરો યાર, બહુ જરૂર અમારે. અરે ચા બા પી લઈએ. હવે ચા બા પી લીધી અને હવે આપણને ખાવા બનાવવા જતા હતા. હાલ ખબર પડી ભાઈ ડુંગળી પતી જઈ ગયા. ત્યાં આપણે નજીકનો સ્ટોર હતી, સારું ફટફટ લેતા આવીએ. તૈયાર થઈ જઈએ હું અને પ્રદીપ. બરોબર. સ્વેટર વેટર પહેરી દીધું. બહાર ઠંડી જોરદાર, પણ ચપ્પલ પહેરીને જવાના છીએ. નીકળીએ હવે ફટાફટ ડુંગળી લેતા આવીએ. ચલો ભાઈ 5 વાગ્યા હજી તો અંધારું થઈ ગયું. નીકળી આવીએ મૂન પ્રદીપ બે. જો કાકા કૂતરું લઈને જોઈએ. પ્રદીપ ટાઈમ બતાવજે ભાઈ. 5 વાગ્યા અંધારું થઈ ગયું યાર. હજી તો ખાવા પીવાનું બનાવવાનું બાકી. લોકો તો ખાઈ પીને હોઈ જાય. જો ભાઈ આ જો ફોન ચમ ચાલુ નહીં થયો. એ જો હજી તો 4:56 થાય. એટલે હું 4:56 થઈ ગયા. અને આ ગોટ મોટ અંધારું ટબલી દાવ રમી નાખે. આ બધા રૂમ જ છે આપણા કંપનીના. બરોબર. નીકળે નજીકના સ્ટોરનો આઈડિયો ફાયદો. ગમે તે કોઈ વસ્તુ પતી જાય ફટફટ જઈને લેતા આવું. કેવું હે? હા ઠંડી હોય પણ લેતા આવવાનું. જો પવન ઉભરો આવે જોરદાર પણ ચાલો. સ્વેટર વેટર પહેરીને નીકળી જવાનું. કેમ કે ભાઈ આવી નાની વસ્તુ ખૂટે એના માટે બાજુનું સિટિંગ કોણ જાય આવા ઠંડીનું. એટલે સ્ટોરે જતા આવીએ ફટાફટ. હેડો સ્ટોરે આવી ગયા ભાઈ. પહોંચી જઈએ ફટાફટ. ગાડીઓથી આવતી રોય. હેડો ભાઈ અંદર હેડજો ફટાફટ. હા આવી ગયા ભાઈ. સબ્જીના સેક્શનમાં કેટલા નહીં આવો 80 રૂપિયાની. એટલે એ ડુંગળીની અંદર બટાકું કરો. નોક બાજુ સાઈડમાં નોખીને મીકી જા કાલી વાલે બટાકા ડુંગળી છે મિક્સ. એને લઈ લે કીજામ કરી દે. જો ભાઈ ડુંગળીનો ભાવ જોઈ લો. આ 1 યુરો ને 23 સેન્ટ.
કેજીના, એટલે 123 રૂપિયા આવી પેકિંગમાં આવે. અને આના છે 80 રૂપિયાની કિલો, એટલે આ છૂટકમાં. એટલે આમાં થોડી પાછી આપણે વેણી લેવાની હોય, બગડેલી હોય ને એવું બધું હોય. જોઈ લો, બટાકો છે, શક્કરિયો છે, બરોબર, કાકડી છે, ટોમેટો છે, કુબી, ફુલાવર, આ મરચો 20 કિલો, 20 કિલો, 30 કિલો, 50 કિલો, એક આખું લઈ જ નહીં. બનાવીને ખો ખર્ચ કરો. જો ભાઈ બધું નેનો સ્ટોર પણ સારું. હા, આપણે એ લઈ લે બસ, એ આખો બંચ ઉપાડ લે બસ. એક એ લઈ લે, બીજું જે લેવું હોય. કોઈ ડુંગળીમાં બોલો નાઇકી એડિડાસ આવી ગઈ. અને એક કામ કર લે, આ અંગાટ લઈ લે, ખાઈ જજે, ચાકજે. એ આ મરચું લઈ લે, આખું આપણે 1 મહિનો ચાલી જાય. કટકો નાખી છે. લઈ લે બધી હારી જશે, ખાલી જોઈ લે એક વારની. જો ભાઈ કોઈ ના આ ભૂરિયો. હા ભાઈ થઈ ગયું બરે. જો ડોનટ બોનટ બધી. જો આ બ્રેડો મોટી મોટી આપણે જાતે કટિંગ કરવાની હોય બ્રેડ. બાકી નેચર પેલી બ્રેડો મળી જ રહે આપણે, જે નોર્મલ હોય એ. ઓવરે જે આ બ્રેડનો હું પ્રાઇસ બતાવું ખાલી ભાઈ. જો આવડી બ્રેડ €2.57, એટલે છેલ્લા ત્યાં 250 રૂપિયા એવડી બ્રેડના. બાપરે, આપણે ઇન્ડિયામાં મળી રહેતી ને. આખી ખાઈ જાય તો ઇનામ. હે લેડો ભાઈ, ડુંગળી લઈ લીધી મજબૂત. હા, ડુંગળી. એક ડુંગળી લેવા માટે 2 જણા આવ્યા હતા, બોલો. અને હે આ ગાડી ચોથી આવી લે, બરફ વાળી. બરફ તો પડ્યો નહીં, આટલા કાગળ ચાલુ જ હોય. ઠીક હે ભાઈ, પવન તો એવો આવી રહ્યો મજબૂત, બરફ પડવાની તૈયારી હોય એવું લાગે. ફટાફટ ઉમે પોકે ખાવા પીવા બનાવી દઈએ, અને પછી નાઇટ શિફ્ટ. ઊંઘ ના આવે તો સારું હોય કંપનીમાં. ખાવાનું બનાવવાનું ભાઈ, આપણે ગમે તે કોઈક બનાવી દઈએ ભાઈ. હવે ડુંગળી લાવે, કોઈક વિક્સ ખીચડી બનાવી હતી. મિક્સ ખીચડી, વિક્સ ખીચડી. હા, વિક્સ નાખીને ખીચડી બનાવી હતી. શરદી ના થાય એટલા માટે. ના વાંધો નહીં, ચાલો ફટફટ ખાવાનું બનાવી દઈએ, પછી ટિફિન બિફિન ભરી દઈએ, પછી નીકળીએ ભાઈ. ડુંગળી લઈને તો આવી ગયા રૂમ ઉપર. ઠરી ગયા જબ્બરો ભાઈ. ચપ્પલ પહેરીને ગયા હતા ને તે, હવે ચપ્પલ પહેરવા દે, બૂટ પહેરીને જવો જોયા. હા, મસ્તી ચાલી રહી છે. અરે ક્યાં કર રહા રે? હા, જો આપણો કેલાનો ભાઈ બંધ, થોડા રંગ કરીએ. હે ક્યાં કર રહા है? क्या खा रहा है? कॉफी, ब्रेड, और ये क्या है? चॉकलेट है। इसके अंदर डाल दो कॉफी के अंदर थोड़ा। अरे बढ़िया टेस्ट आता है। वाह कसम। क्यों हंस रहा है? आवा क्यों करता है? ये कॉफी इसके अंदर है, कॉफी के अंदर ये चॉकलेट डालो। ये भाई डालो डालो कॉफी के अंदर चॉकलेट। तुमको क्या पता, गुजरात में आओ कभी पिलाते हैं तुमको। हैं? क्या बोल रहा है ये क्या बोल रहा है? ये रोएगा ऐसा बोल रहा है। ये प्रदीप तुमको ऐसा बोल रहा है यार। चलो कोई दिक्कत नहीं, एंजॉय। એ ભાઈ આપણો ભાઈ બનશે, થોડો હેરાન બેરાન કરીએ એટલે થોડું મજા રહે. આ રીતના મોજ મસ્તી કરવાની હોય. બાકી 8 કલાક તો તમે નોકરી કરો જ છો ભાઈ, રૂમ ઉપર આવી રીતના ભાઈબંધો જોડે ટાઈમ પાસ થોડો મજા રહે. ભાઈ એક ભાઈનો મસ્ત મેસેજ આવ્યો હતો કે ભાઈ તમે ઇન્ફોર્મ કરો એ ઘણા લોકોને કે ભાઈ એ અધર કન્ટ્રીમાં ટ્રાવેલ કરીને ઇન્ડિયા આવી ગયા વાપસ, અને એનો સ્લોવાકિયાની પ્રોસેસ મૂકવી છે. તો એમાં પીસીસી જોવો કે ના જોવો, તો આના માટે હું એક શોર્ટ સેવ અલગથી બનાવી દઉં, અને વિડીયોમાં બી તમને કહી દઉં કે તમે એક્ઝામ્પલ લઈ લો, દુબઈ ગયા છો બરોબર વર્ક પરમિટ માટે, અને ત્યાંથી તમારું વરસ પતીને તમે ઇન્ડિયા પાછા આવી ગયા, અને તમારે હવે સ્લોવાકિયાની પ્રોસેસ કરવી છે, તો એમાં પીસીસી દુબઈનું જોશે જ. બાકી પીસીસી નહીં હોય તો તમારે આખો પાસપોર્ટ રિન્યૂ કરાવવો પડશે, અને ફરીથી પછી સ્લોવાકિયાની પ્રોસેસ કરવી પડશે. એમાં તમારો ટાઈમ જશે. એના કરતાં તમે દુબઈમાં સમજી લો 6 મહિના સ્ટે કરો છો, તો ત્યાંનું પીસીસી તમારે નીકળી જ જશે. તો કોઈ બી કન્ટ્રી હોય તો તમે પહેલાં મેઇન ડોક્યુમેન્ટ આવ્યું પીસીસી લેવાનું રાખજો. બાકી તમારી ધારો કે સ્લોવાકિયા છે તો સ્લોવાકિયા એ રીતના પ્રોસેસ નહીં થાય, તમારે આખો પાસપોર્ટ અલગથી કરવો પડશે. પછી એ બધું લોબો ટાઈમ થઈ જાય. એટલે આ તો તમને એક જસ્ટ અપડેટ આપી દીધું કે ભાઈ કોઈ બી કન્ટ્રીમાં તમે ટ્રાવેલ કરીને આવ્યા હોય તો તમે એનું પીસીસી લઈ લો, અને સ્લોવાકિયાની ફાઇલ મૂકવી હોય તો એમાં પીસીસી ડોક્યુમેન્ટ તો જોઈશે જ. એટલે આના અલગથી હું શોર્ટ્સ બી બનાવી લો. આ તો વિડીયો તમને ઇન્ફોર્મ કરી દીધું.
અને આ ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ આ રીતના હોય છે કે નહીં હોતું, એટલે હું તમને વિડીયોમાં જ ક્લિયર કરી દીધું. પીસીસી તો માગ જ છે. તો ભાઈ આજના વિડીયોમાં હું તમારા માટે નવો હું જેમ કે યશલો કોક ખબર નહીં કટિંગ બટિંગ કરે હ તે મીનો ફોન લઈને હવે વિડીયો આપણે ઉતારીએ. આ જો સબ્જી કટિંગ કરું ભાઈ, પુલાવ ખાવા આવી જો ડુંગળી, બટાકા, ટોમેટા, મરચા અને ફુલાવર. આ ફ્રોઝન ફુલાવર મોટા મોટા કટકા આવે એટલે ગરમ પાણીમાં થોડી વાર બોઇલ કરી દો ને મસ્ત નરમ થઈ જાય પછી એને કટિંગ કરી દેવાનું. બાકી અંદર વટોણા બી જોયું એટલે આટલી સબ્જી પુલાવના અંદર મજા આવી રહે. 4 સીટીમાં તૈયાર પુલાવ. તે એકલું શાક જ ભાત છો. અરે ભાત તો પાછળથી આવી યાર, હમણાં બતાવીએ તમને આખી પ્રોસેસ. પુલાવ બનાવી નવા બ્લોગર છે. નવા બ્લોગ એટલે હજુ જોઈએ પરફોર્મન્સ પ્રેશર તો હોય ખરેખર થોડું ઘણું તો, પણ તો એ ચાલે જાય. યશભાઈ જોઈ જોઈને આપણે મોટિવેટ થઈએ થોડા ઘણા. બરોબર. તો આપણા યશભાઈને ફૂલ સપોર્ટ આલો, લાઈક સબસ્ક્રાઇબ આપણો આમ દબાઈને કરો, કેમ કે અમારો તો સપોર્ટ જ. તો તમે થોડું કરશો તો અમે તમને વધારે પડતી ઇન્ફોર્મેશન આલીશું યુરોપ રિલેટેડ. તો બહુ સારું હોય તમારો સપોર્ટ, હાલે સારો આવો પણ આગળ જતા બહુ સારો આપો એવી મારી ઈચ્છા. ના ભાઈઓનો સારો સપોર્ટ ભાઈ, જોરદાર સપોર્ટ આવે. જો ભાઈઓ જો પુલાવ રેડી, બતાવો ભાઈ પુલાવ. હા જો મને કાઢવાનું કરજો ફટાફટ, ખાઈ લઈએ, ભૂખ લાગી છે. હા હવે પબ્લિકને બતાવીએ છીએ આ પુલાવ બન્યા. જો ભાઈ મજબૂત પુલાવ બની ગયા. થેન્ક્સ મી લેટર. રેડી કાઢે આવું જમી લઈએ ફટાફટ. અને એનર્જી ડ્રિંક પ્રદીપનું જાઓ ભાઈ, ટાઈગર પીપીને ટાઈગર જેવો થઈ જાઓ. હા ટાઈગર રેડી ભાઈ એકદમ પુલાવ. જો સબ્જી વબ્જી કે મસ્ત અંદર ખાઈ લઈએ ફટાફટ અને પછી ટિફિન બીફિન પેક કરી લઈએ પછી નીકળીએ સીધા કંપની. હો ગયો પ્રદીપ નાઇટ શિપ. પ્રદીપનો તો મોર્નિંગ શિપ હોય એટલે એ તો હોઈ જવા. આપણે નાઇટ શિપ એટલે ટિફિન ભાઈ જો આવી રીતના 2 ટાઈમ એક ટાઈમ આવી રીતના બનાવીને ટિફિને લઈ જવાના અંગાત. એટલે જો કંપનીમાં બી ખાવા પીવા માટે ચાલી ગઈ. પ્રદીપ કાઢા ભાઈ. ત્યાં ભાઈ ખાવા પીવાનું થઈ ગયું રેડી, ટિફિન બિફિને ભરી દીધું. હવે 9 વાગ્યા એટલે ફટાફટ નીકળીએ, કેમ કે 1 કલાક પહેલા બસ આવા 10ની ડ્યુટી ચાલુ થાય 10 વાગે, 10 થી સવારે 6. એટલે આ તો એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે દાડાનું રૂટીન શું કરો છો ચાલુ કંપની, એટલે આપણે આ જસ્ટ વિડીયો બનાવ્યો. બરોબર, આવી રીતના તમે કોમેન્ટ કરતા રહેજો તો અમે વિડીયો બનાવીશું. બાકી તો આવી રીતના નાઇટ શિફ્ટ અમારે ચાલુ છે. રાત્રે 10 વાગે જઈએ, સવારે 6 વાગે આવીએ, પછી સવારે ઊંઘી જઈએ અને પાછા બપોરે 3 વાગે ઉઠીએ. બરોબર, એટલે ઉઠીને ચા પાણી નાસ્તો કરીએ, પાછો ખાવાનું બને એટલા ટાઈમ જતો રહે. તો બી હું શું ટ્રાય કરું કે આવી રીતના વિડીયો શું અઠવાડિયે 2-3 લાવતો રહું, તો તમને બી થોડી ઘણી નોલેજ મળતી રહે અને અમને બી થોડો સારો એવો સપોર્ટ મળતો રહે. તમારે કોમેન્ટ તો આવે જ છે ભાઈ, હું રિપ્લાય બી આપું ઘણા લોકોને. અને ઘણા લોકો એજન્ટના નંબર માગતા હોય મને યુટ્યુબના કોમેન્ટમાં, તો કેવી રીતના હું એવી રીતના કોઈનો નંબર શેર ના કરી શકું યુટ્યુબમાં. એટલે મને ઇન્સ્ટાગ્રામ હું મેન્શન કરી દઈશ આ વિડીયોમાં, તો તમે મને ત્યાં કોન્ટેક્ટ કરજો. ત્યાંથી હું તમને જે હોય છે પર્સનલ ઇન્ફોર્મેશન આપી દઉં. બાકી તો હવે નીકળીએ કંપની. તમને વિડીયો સારો ગમત લાઈક કરી દેજો ભાઈ. નવા હોય સબસ્ક્રાઈબ કરો યાર. સબસ્ક્રાઈબ અમુક મેં જોવું રેશિયો, તો ભાઈ જે સબસ્ક્રાઈબ કરેલા છે એ ઓછા છે અને જે નહીં સબસ્ક્રાઈબ કરેલા ને એરા વધારે છે, એરા વધારે વિડીયો જોવા છે. તો સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો આપણે બી. આપણે આવી ઇન્ફોર્મેશન વિડીયો અને ફની વિડીયો લાવતા રહીશું. બાકી તો સપોર્ટ કરજો સારો એવો અને મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં સારા એવા ફની યા તો કોઈ ઇન્ફોર્મેશન વાળા વિડીયોમાં મળીએ. બરાબર, બાકી શોર્ટ્સમાં હું થોડા અપડેટ તમને આપતો રહીશ, એટલે તમે શોર્ટ્સ બી જોતા રહેજો તો તમને ઇન્ફોર્મેશન મળી જશે. બરાબર, ચલો મળીએ. જય માતાજી.